સુરતના આંગણે ટેલેન્ટના મહાસંગ્રામનો આજ રોજ પ્રારંભ કરવામાં આવ્યો છે। સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના આંગણે ટેલેન્ટના મહાસંગ્રામ દ્વારા ચમકશે સુરત શહેરના સિતારાઓ। ટેલેન્ટનો મહાસંગ્રામ ટેલેન્ટ ફેસ્ટના એમડી શ્રી જે.બી. આહિર સાહેબ અને તેમની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। આ મહાસંગ્રામને આજ રોજ દીપ પ્રાગટ્ય સાથે વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સંગીત અને ડાન્સિંગ તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્સાહિત પ્રતિસ્પર્ધીઓ ભાગ લઈ રહ્યા છે। આ કાર્યક્રમ દ્વારા જે કુદરતી કલા ટેલેન્ટેડ બાળકો છે તેઓની પ્રતિભાઓને એક સુંદર મજાનું પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। તેમજ તારીખ 31/3/2024ના રોજ બપોરે 2 વાગે જ્યાં સમગ્ર ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ સાધુ સંતો મહાંતોની હાજરીથી આશીર્વાદ પ્રાપ્ત થશે। જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી મહંત મહાદેવગીરી બાપુ અવધૂત આશ્રમ ગિરનાર તળેટી ભવનાથ જૂનાગઢ આશીર્વચન માટે પધરામણી કરશે। તેમજ મહંત શ્રી લાલગીરી બાપુ ગુરુ ધર્મેન્દ્રગીરી બાપુ પણ પધારશે। તેમજ સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર તેમજ હાસ્ય કલાકાર મિલન તળાવિયા મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર સાહેબ પધારશે। તેમજ સમગ્ર ગુજરાતના નામાંકિત 100 કરતાં પણ વધુ કલાકારોની ઉપસ્થિતિ વચ્ચે સુરતની જનતાને પધારવા અને આ ભવ્ય મહાસંગ્રામને માણવા માટે હૃદયભાવથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું ખાસ ફેમ મિસ્ટર આપનો જે.બી. આહિર મોટિવેશન સ્પીકર। આજના રોજ 30 તારીખના રોજ સુરતના આંગણે સૌ પ્રથમવાર ટેલેન્ટનો મહાસંગ્રામનું આપણે આયોજન કર્યું છે, જેની અંદર ઓલ ટેલેન્ટ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે, જેમાં છે સિંગિંગ છે, ડાન્સિંગ છે અને અધર ટેલેન્ટ કે કોઈ પણ વ્યક્તિ છે એની અંદર કાંઈ પણ કળા છુપાયેલી પડી છે એને આપણે અમે મંચ પ્રોવાઈડ કરીએ છીએ, સ્ટેજ અપાવીએ છીએ। તો આજની તારીખે 30 તારીખના રોજ ઓલ ટેલેન્ટ કોમ્પિટિશન છે, એમાંથી ટોપ 10ને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને આવતીકાલના દિવસે કે દરેક કેટેગરી વાઇઝ આપણે ટોપ 10 સિલેક્ટ કર્યા છે અને આવતીકાલે 31 તારીખને રવિવારના રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો તથા સામાજિક રાજકીય મહેમાનો અને સાધુ સંતોની હાજરીમાં આ ટેલેન્ટનો મહાસંગ્રામ થવાનો છે। કારણ કે સુરતવાસીઓને કંઈ કે સુરતના હિરલાઓ, સુરતના તારલાઓ અને સુરતના જે હીરાઓ છે એને ચમકાવવા માટે અને એની અંદર રહેલી જે કળાઓને બહાર લઈ આવવા માટે આપણે ટેલેન્ટ ફેસ્ટ દ્વારા આપણે આ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને આવતીકાલે જે કહીએ ને 31 તારીખે ગ્રાન્ડ ફિનાલે થશે અને આ ગ્રાન્ડ ફિનાલે કહીએ ને કે સુરતમાં ફર્સ્ટ ટાઈમ થાય છે અને આ ગ્રાન્ડ ફિનાલેની અંદર સુરતના વાસીઓને આ પ્રોગ્રામને નિહાળવા માટે મારું ભાવભર્યું આમંત્રણ। જય માતાજી, હું છું આપનો દોસ્ત દેવી નોડેદ્રા। ખાસ જેમ જબીભાઈએ વાત કરી એમ ટેલેન્ટ ફેસ્ટનું આયોજન આજે સુરતમાં થયું છે। સાહેબ, એટલા બધા ટેલેન્ટેડ છોકરાઓ છે, એટલા બધા બહેનો છે, એટલા બાળકો છે। કદાચ અમે સિંગિંગના જજ છીએ પણ એમ થાય છે કે આ બધું અઘરું પડે છે અમને પણ જજિંગ કરવું। 70 જેટલા જબીભાઈ આપણે અત્યારે પાર્ટિસિપેટ છે પણ ખૂબ મજા આવે છે અને હજી તો કાર્યક્રમ ચાલુ થયો છે। આવતીકાલે પણ આવો જ કાર્યક્રમ છે। આપ સુરતવાસીઓને ખાસ વિનંતી, આપ બધા જોડાઓ અને જેમ બને એમ આપણા સુરતમાં આપણે ટેલેન્ટના જે ટેલેન્ટેડ છોકરાઓ છે એમને આપણે આગળ વધારીએ। જય માતા।